રાજા અને 7 રાણીઓની વાર્તા। 7 રાણીઓમાંથી રાજાને સાચો પ્રેમ કોણે કર્યો? રાજા મહેન્દ્રસિંહ 7 રાણીઓ સાથે રાજ કરતો। દરેક રાણી તેની સુંદરતા, વૈભવ અને મનમોહક વાતોથી રાજાને ખુશ રાખવા પ્રયત્ન કરતી। રાજાને એમ થતું કે સૌ એની પર સત્ય હૃદયથી પ્રેમ કરે છે, પણ એના મનમાં એક પ્રશ્ન હતો, કોણ મને સાચા દિલથી પ્રેમ કરે છે? એક દિવસ રાજાએ પોતાના પ્રેમની પરીક્ષા લેવાની યોજના બનાવી। તેણે દરબારમાં જાહેરાત કરી કે મને એક દુશ્મન રાજ્યએ હુમલો કરીને ઘાયલ કરી દીધો છે અને હવે હું જીવશે તેમ લાગતું નથી। આ સમાચાર સાંભળતા જ 6 રાણીઓ ખૂબ શોકમાં પડી ગઈ, પણ તેમની ક્રિયાઓ અલગ હતી। પહેલી રાણી, તેમણે કહ્યું, હવે રાજા નહીં રહ્યા તો હું અહીં કેમ રહીશ? હું પિતાના મહેલ પાછી જઈશ। બીજી રાણી, તેણે તરત જ પોતાની કિંમતી ચીજવસ્તુઓ પેક કરી અને રાજમહેલ છોડી દીધું। ત્રીજી અને ચોથી રાણીઓ, એમણે કહ્યું, અમે શોક રાખીશું, પણ નવી જીવનશૈલી માટે આગળ વધવું પડશે। પાંચમી અને છઠ્ઠી રાણીઓ, એમણે કહ્યું, અમે મહેલમાં રહીશું, પણ હવે રાજાના વિના સુખ નહીં મળે। પરંતુ સાતમી રાણી, રાણી સાક્ષી કાંઈ જ ના બોલી। તે તરત રાજાને શોધવા નીકળી। જ્યારે તેણે રાજાને જડબેસલાક પકડ્યો, ત્યારે રડી પડતા કહ્યું, હું તારા વિના જીવવાની કલ્પના પણ કરી શકતી નથી। તું ક્યાંય નહીં જઈશ, હું તારા માટે કંઈ પણ કરીશ। ત્યારે રાજાએ હસી પડતા કહ્યું, મારો પ્રેમ કોણે સાચે કર્યો, એ આજે સાબિત થઈ ગયું। તેમણે બધા સામે ખુલાસો કર્યો કે આ બધું માત્ર પરીક્ષા હતી। 6 રાણીઓ શરમાઈ ગઈ અને 7મી રાણીના નિસ્વાર્થ પ્રેમની સમજૂતી થઈ। રાજાએ 7મી રાણીને સૌની સામે સન્માન આપ્યું અને કહ્યું, સાચો પ્રેમ ધન અથવા શાનશૌકત માટે નહીં, પણ હૃદયથી થાય છે। મોરલ, સાચો પ્રેમ કોઈ પણ પરીક્ષા સામે ઉત્તીર્ણ થાય છે અને ધન સંપત્તિ માટે નહીં, પણ નિસ્વાર્થ હૃદયથી થવો જોઈએ। મિત્રો, આ વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો।